વદેશિયા ગામે આયોજિત પિલવણી ઉત્સવની શરૂઆત ખૂબ જ ઉત્સાહભર્યા માહોલમાં થઈ હતી। ગ્રામ પંચાયત ભવન ખાતેથી આદિવાસી પરંપરાગત વાજિંત્રોના સૂર અને તાલ સાથે એક ભવ્ય હરખી યાત્રા નીકળી હતી। આ યાત્રા ગામના સુપ્રસિદ્ધ ગામકુવા અને ગોવાળદેવના સ્થાનકે પહોંચી હતી, જ્યાં વિધિવત રીતે દેવ પૂજા કરવામાં આવી હતી। અરેઠ તાલુકાના વદેશિયા ગામે પિલવણી ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી। પ્રકૃતિ પૂજક આદિવાસી સમાજ અને પ્રકૃતિ સાથેનો અનેરો નાતો રહ્યો છે। એના દરેક તહેવારો ખેતીકામ પર આધારિત હોય છે। વાવણીથી કરીને કાપણી સુધી અને એમના બધા જ તહેવારો વૈજ્ઞાનિક અભિગમ સાથે જોડાયેલા હોય છે, જેને ભારતીય બંધારણમાં રૂઢિ પરંપરા એટલે કે 13-3 તરીકે પણ સ્થાન આપવામાં આવ્યું છે। જ્યારે જ્યારે પ્રકૃતિ પોતાનું રૂપ બદલે છે ત્યારે આદિવાસીઓ પોતાના તહેવારો ઉજવે છે। વૃક્ષો કે વનસ્પતિઓ પર નવી કૂંપણો ફૂટે ત્યારે એક નવા જીવનચક્રનું સર્જન થાય છે અને આદિવાસીઓ માટે એક નવા વર્ષની શરૂઆત થાય છે। કહેવાય છે કે એક સ્ત્રીને પ્રસૂતિ દરમિયાન જેટલી પીડા થતી હોય છે એટલી જ પીડા વૃક્ષોને વનસ્પતિઓને પણ નવકલ્પિત કૂંપણો ફૂટે છે ત્યારે થતી હોય છે। આટલા સંવેદનાસભર સંબંધો આદિવાસીઓના પ્રકૃતિ સાથે રહ્યા છે। પિલવણી ઉત્સવની ઉજવણીની શરૂઆત વદેશિયા ગામમાં આવેલા ગ્રામ પંચાયતના ભવન ખાતેથી આદિવાસી વાજિંત્રો સાથે વાજતે ગાજતે હરખી યાત્રા નીકળી હતી, જે ગામમાં આવેલા ગામકુવાની અને ગોવાળદેવના સ્થાનકે ગઈ હતી। ત્યાં દેવ પૂજા પછી વદેશિયા ગામે આવેલા બિરસા મુંડા રમતગમત મેદાનમાં ધરતી વંદના ગીત નાયભૂલજી સમૂહમાં ગાયને ધરતી માતાને નમન કરીને કાર્યક્રમ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। આદિવાસી સમાજ દ્વારા પિલવણી ઉત્સવની ઉજવણી નિમિત્તે જનજાગૃતિ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, જેમાં આદિવાસી સમાજની સંસ્કૃતિ પર આધારિત વિવિધ પ્રકારની કૃતિઓ, નાચગાન પણ રજૂ કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે આમંત્રિત મહેમાનો જેમ કે દમયંતીબેન ચૌધરી, ડોક્ટર જીતેન્દ્ર વસાવા, બાબુભાઈ નીનામા વગેરે દ્વારા આદિવાસી સમાજની સંસ્કૃતિ, રીતરિવાજ અને બંધારણીય અધિકારો વિશે માહિતી આપવામાં આવી હતી। સાથે સાથે કાર્યક્રમના સ્થળે આદિવાસી પહેરવેશ, ખાણીપીણી અને સાહિત્યને લગતા સ્ટોલો પણ રાખવામાં આવ્યા હતા। આમંત્રિત મહેમાનોનું પિલવણી ઉત્સવની ઉજવણી સમિતિ દ્વારા ગમછા પહેરાવીને સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે જુદી જુદી જગ્યાએથી ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને વદેશિયા ગ્રામ પંચાયત અને ગ્રામની ગ્રીન ટીમ વદેશિયા સાથ સહકાર દ્વારા પિલવણી उत्सव कार्यक्रम ने सफल बनावामा આવ્યો હતો। जी जोहार। आज हमारे गांव में प्रकृति का जो जीवन चक्र होता है, जो आदिवासी समाज प्रकृति से सीधे तौर पे जुड़ा है, उसके हिसाब से आज आदिवासी का नया साल हमारे गांव में मनाया जा रहा है। पूरे गुजरात भर से और अलग अलग राज्य से यहाँ पे लोग आए हैं। प्रकृति का नया साल यानी कि जब सूखा खत्म होता है, जब पेड़ के सारे पत्ते गिर जाते हैं, उसके बाद बारिश से पहले जो पूरी धूप में नए जो भी पेड़ या नदी में पानी आता है और पेड़ पे नए पत्ते आते हैं, उसे पिलवनी के तौर पे मनाए जाते हैं। ये आदिवासी का नया साल कहा जाता है, क्योंकि इस समय पे आदिवासियों का खेतों में पुराने जो पाक होता है वो उसका काम खत्म होता है और इसके बाद नाच गान और उत्सव के बाद एक नया जो बारिश की जो भी फसल है इसके बोने की शुरुआत होती है। इसी तौर पे वो आदिवासी संस्कृति, परंपरा और जो भी आदिवासी के घर से उसको संभालने के लिए उत्सव मनाया जाता है।